શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महाराणी की, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे भ्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। बालकृष्णलालजी ना प्रागट्योत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખે મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી હે, આજનો દિવસ। આજે વલ્લભના બે લાલજી, ગઈકાલે ગોપીનાથજીનો એટલે કે પ્રથમ લાલજીના પ્રાગટ્ય ઉત્સવ, આજે એમના બીજા લાલ એટલે કે ગુસાઈજી એટલે કે વિઠ્ઠલલાલજી, એમને 7, એમાંના ત્રીજા લાલજી બાલકૃષ્ણલાલજી, એમનો પ્રાગટ્ય ઉત્સવ આજે। એમનું પ્રાગટ્ય અડેલમાં થયું હતું 1606। એમના નેત્રો એટલા સુંદર હતા, કમળ જેવા, એટલે બધા એમને ઘરમાં રાજીવ લોચન કહેતા। લોચન એટલે નેત્ર અને રાજીવ એટલે કમળ। જેના નેત્ર કમળ જેવા છે એવા બાલકૃષ્ણ છે, ભરાવદાર શરીર પણ શ્યામ સ્વરૂપ, અને કાયમ એમને બધા વસ્ત્રના આભૂષણનો શોખ। એમને જ્ઞાન ઘણું બધું હતું, ઘણા સ્તોત્ર લખ્યા છે। કોણે? બાલકૃષ્ણજીએ। એમને 6 લાલન હતા અને 1 બેટીજી હતા, એવા બાલકૃષ્ણજી, જેનું બીજું નામ રાજીવ લોચન છે। જ્યારે ગુસાઈજીએ 7 બાળકો ઉપર 7 સ્વરૂપ પધરાવ્યા, ત્યારે એમના માથે દ્વારકાધીશ પધરાવ્યા, જે સૌથી પ્રાચીન સ્વરૂપ, જેની સેવા બ્રહ્માજીએ કરી છે, વિભીષણે કરી છે, કૌશલ્યાજીએ કરી છે, એવા દ્વારકાધીશને બાલકૃષ્ણજીની માથે પધરાવી દીધા। હવે એમને મનમાં એવું થાય કે આટલા બધા સ્વરૂપોમાં મારા માથે જે સ્વરૂપ પધરાવ્યું દ્વારકાધીશનું, પણ મારા દ્વારકાધીશને સ્વામીજી નહીં, વિરહ થાય। એમણે ગુસાઈજીને વિનંતી કરી, કાકાજી મારા પ્રભુને કેમ સામનેજીને? તો કે તો કોણે કીધું નથી? તમારા પ્રભુને પણ સામને જશે। લો 2 આ કંકણ, આ કંકણ જેના હસ્તમાં માપથી આવી જાય એ તમારા દ્વારકાધીશના સામને જાય। બાલકૃષ્ણજી એક કંકણ લઈને વ્રજમાં ગયા, ઠોર ઠોર ઢૂંઢ્યો, ઠોર ઠોર એટલે જગાએ જગાએ બધે, પણ ક્યાંય દ્વારકાધીશના સામને જે ગોસાઈજીના તૃતીય લાલજી એટલે કે બાલકૃષ્ણજીને મળ્યા ને, છેવટે મન વ્યગ્ર થઈ ગયા। હંમેશા જ્યારે કાંઈ પણ વ્યગ્રતા થાય તો બધા ક્યાં જાય? મા પાસે। ગમે એવો મોટો બિઝનેસમેન હોય કે ગમે એવો મોટો ડૉક્ટર હોય, પણ કાંઈ પણ થાય એટલે માને કહે,
એટલે ગુંજાવનમાં યમુનાજી સુંદર બે કાંઠે વહેતા હતા. ઠાકોરજીના ચતુષ્પટરાણા આવીને ત્યાં બેઠા અને એટલો વિરહ કરે કે હવે વ્રજમાં એક બી જગ્યા એવી નથી જ્યાં મેં મારા ઠાકોરજીના સામનેજીને શોધ્યા ના હોય. તરત જ એમાંથી ને સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. બે હસ્ત ધરીને કે આ કંકણ મને ધરાવી દો, અને કંકણ એમને આવી રહ્યા. એકદમ પ્રસન્ન થઈ ગયા. કોણ? બાલકૃષ્ણજી. કે ચલો પધારો. વ્રજવાસીઓ બગડા કે તમે વ્રજમાંથી કાંઈ લઈ જઈ શકો નહીં. આજની તારીખમાં પણ વ્રજ રોજ કે ગિરિરાજની નાની શિલા પણ આપણે લઈ આવી શકીએ નહીં, સિવાય એના નિયમને અનુસરીએ તો. ત્યારે યમુનાજીએ કહ્યું કે મારા પતિ આમના માથે બિરાજે છે, એટલે હું મારી સ્વ ઈચ્છાએ જાઉં છું. અને એવી રીતે દ્વારકાધીશના સામને જે બાલકૃષ્ણજી સાથે પધાર્યા, જે આજે કાંકરોલીમાં તૃતિગૃહ ડૉક્ટર વાગેશકુમારજી મહારાજશ્રી પર બિરાજે છે. પણ સામનેજીના પ્રગટ દર્શન થતા નથી. એ ભીતરમાં એમની સેવા વહુજી બેટીજી કરે છે. એવો જ એક પ્રસંગ નાનો. બાલકૃષ્ણજીને વાત્સલ્ય ભાવ, યશોદાનો આવેશ બહુ હતો. એમને યશોદાજીનો ભાવ મનમાં, એમને એમના લાલન હોય તો ભૂલી જાય કે હું બાલકૃષ્ણજી છું, ભૂલી જાય કે હું ગુસાઈજીના તૃતીય લાલજી છું. આવેશ શેનો આવી જાય? યશોદાજીના. તો એકવાર નવનીત પ્રિયાજી ક્યાં બિરાજે? ગોકુળમાં. અત્યારે જે રાજા ઠાકોરનું મંદિર છે, ઉપર તમે જો 7 ઘર છે બધા બાળકોના. તો ત્યાં નવનીત પ્રિયાજીના પલના મનોરથ ચાલુ હતો, અને ગુસાઈજીના ઘરમાં પિંડરું હતું. એટલે બધા એ નંદ ઉત્સવમાં સંમિલિત ના થઈ શકે, અને ઠાકોરજી પલને ઝુલકતા હતા. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુક આપ ઉતરી ઝૂલે, કબહુક આપ ઝુલાવે હો. હવે પલને ઝૂલતા હતા, અને એવો નંદ ઉત્સવ થાય, નંદ ઘેર આનંદ. બાલકૃષ્ણજી દેહાનું ભાન ભૂલી ગયા. બાલકૃષ્ણમાંથી ને આવેશ યશોદાજીનો આવી ગયો. હવે ઉપર ગેલેરી કહેવાય ને, ત્યાં બધા દર્શન કરતા હતા દૂરથી ઊભા રહી, કારણ પિંડરું હતું. તો એવો આવેશ આવ્યો, દેહાનું ભાન ભૂલી ગયા અને સીધો કૂદકો માર્યો, અને નવનીત પ્રિયાજીને ગોદમાં લીધા, અને સ્તનમાંથી દૂધની ધારા જવા માંડી. કારણ આવેશ કોનો હતો? યશોદાએ. ગુસાઈજીએ ત્યાં દ્રષ્ટિથી આ લીલાને અટકાવી દીધી. કળિયુગમાં જો આ ચમત્કાર થાય તો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, સહાનુભાવ છે. એ લીલાને ત્યાં જ અટકાવી. ત્યારે ગોકુળનાથજીએ પૂછ્યું, મેં જાઉં? ત્યારે ગુસાઈજીએ કહ્યું, લાલન વલ્લભ. ગોકુળનાથજીનું બીજું નામ શું હતું? વલ્લભ.
એમને યશોદાજીનો આવેશ હતો, દેહાનું ભાન ભૂલી ગયા હતા, એટલે પિંડરું એમને નડ્યું નહીં. આપણને બધાને દેહાનું ભાન છે, એટલે આપણે પિંડરૂમાં ત્યાં જઈ શકીએ નહીં. આવી બાલકૃષ્ણલાલજીની ઘણી લીલાઓ. એમના વહુજીનું નામ કમલા વહુજી હતું. એમને 6 લાલન ને 1 બેટીજી હતા. વહુજી એટલા બધા દેખાવડા, એટલા બધા સુંદર. પહેલાં બધાય વહુજી તેરો પેડો રાખતા હતા. અમે દર્શન કર્યા છે. ફક્ત એક આંખ દેખાય બસ, અને નીચે ચરણનો નખ બી ન દેખાય એવો પેડો રાખતા હતા. હવે આટલા બધા રૂપાળાને દેખાવડા. હવે વિવાહ થયા અને પહેલી શરદ પૂનમ આવી એટલે બાલકૃષ્ણજીએ પૂછ્યું, કાકાજી अम्मा हम अगासी पे जाए, चंद्र को देखने, शरद पूनम की पूर्ण रात्रि है. लग्न पछीनी पहली शरद पूनम. आज्ञा लईने ऊपर गया. शरद पूनमनी रातड़ीने काई चंद्र चढ़्यो आकाश रे, आवेल आशा भर्या रे अमे आविया ने मारे वाले रमाड्या रास रे, आवेल आशा भर्या. પૂર્ણ કળાએ ચંદ્ર, એમાં 12 વાગે તો ચંદ્ર ને ચાંદની એવી ખીલી હતી. આપણે સૌરાષ્ટ્રમાં અગાસી કહીએ, અહીંયા ગુજરાતમાં શું કહે? ધાબુ. અને પ્રભુની લીલામાં ઠાકોરજી અને સામનેજી, ચંદ્રાવલીજી, ગોપીઓની લીલાના સત્સંગમાં બે એવા રત થઈ ગયા કે બ્રહ્મ મુહૂર્ત આવી ગયું, ખબર ન પડી. હવે ગુસાઈજી સવારે જાગ્યા બ્રહ્મ મુહૂર્તમાં, સ્નાન કરી, અપરસ કરી, બુહારી, મંત્રવસ્ત્ર કરી અને ઠાકોરજીને જગાવવાના માટે વિચાર કરવા. પણ કે હજી ચંદ્ર ગયો નથી અને સૂર્યના કોમળ કિરણો હજી આવ્યા નથી. ગુસાઈજી ચાલે કે હમણાં ચંદ્ર જશે અને સૂર્યના કોમળ કિરણો આવશે. ઘોડી ચાલે, આઘા જાય, પાખા જાય, પણ ચંદ્ર ત્યાંથી ખસવાનું નામ ન લે. એટલો જ ચંદ્રનો પ્રકાશ, એટલા જ તારા, એટલી જ ચાંદની. હવે ગુસાઈજીને એમ થયું કે આનું કારણ શું? હું બરાબર બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યો છે અને ઠાકોરજીને જગાવું ત્યારે ચંદ્ર વિદાય લેતો હોય અને સૂર્ય પ્રસ્થાન કરતા હોય અને એના કોમળ કિરણો પડતા હોય. આજે તૈયારી કરે આટલો વખત થયો, મને અપરસ કરે આટલો વખત થયો, છતાંય ચંદ્ર ખસતો નથી. જાણે રાતના 12 વાગ્યાની ચંદ્રની ચાંદની. હવે ગુસાઈજી વહુજી જાગ્યા, રૂક્ષ્મણી વહુજી, જે રાજ આજે કેમ ठाकुर जी ने कि बहू जी मैं वही सोच रहा हूँ कि ब्रह्म मुहूर्त सो कब से बीता जा रहा है, लेकिन ये चंदा जाता नहीं है, सूर्य नारायण आते नहीं है। ठाकुर जी को जगाऊँ तो कैसे जगाऊँ?
भौजी के बात तो सही है। गुसाई जी कीधु, बहूजी राजीव ऊपर बहूजी के साथ अगासी पे गया था, नीचे आया के नहीं? रुक्ष्मणी बहूजीए जोयुं, ધાબાનું બારણું ખુલ્લું હતું, અગાસીનું, અને બાળકૃષ્ણજીના સૈયા મંદિરનું બારણું ખુલ્લું હતું. रुक्मणी बहू जी कीधु, जयराज राजी और बहू जी दोनों ऊपर ही है. त्यारे गुस्साई जी के ओ, अब बात समझ में आ गई. कमला बहू जी का रूप स्वरूप ऐसा है माधुर्य कि चंद्र को लगता है कि मेरे से ज्यादा चंद्र की आभा कितनी बढ़िया है कि मैं भी इनको अमृत पीने के लिए देखता ही रहूं, देखता ही रहूं, देखता ही रहूं. तो कमला बहूजीना सौंदर्यने निरखवा माटे चंद्र लालाय छे, એટલે ચંદ્ર જતો નથી અને સૂર્યને આવવા દેતો નથી. હવે મર્યાદા પ્રમાણે ગુસાઈજીએ ના બોલાવાય. વહુજીએ સ્નાન કરીને અપરસ કરી લીધી હતી, ગાય દોવાઈ ગઈ હતી, દૂધ ઉબટ્યો દૂધ હતો, બધી તૈયારી. વહુજીએ નીચેથી ને પેલા બારણાને સાંકળ આવતી હતી આપણા વખત. હવે આ બધું થઈ ગયું, સાંકળ ખખડાવે. એટલે રાવ જેવું લોચનજીએ કીધું, હા આમાં लालन कब की सुबह हो गई है, बहूजी के लोग के नीचे आओ. राजीव जी समझी गया कि हाँ आ चंद्र बहूजीना सौंदर्यने अमृतनी जेम पीए छे. बहूजीए तरत પડદો કરી લીધો અને નીચે પધાર્યા. તરત ચંદ્ર ગયો અને સૂર્ય આવ્યો અને ગુસાઈજી પરમ દયાળે ઠાકોરજીને જગાવ્યા. આવું રૂપ